અમદાવાદની નારાયણ કોમર્સ ઓફ કોલેજમાં એનએસયુઆઈનો જોરદાર વિરોધ. એફઆરસીએ નક્કી કરેલી ટ્યુશન ફી કરતાં વધુ ફી લેવાતી હોવાના આરોપની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થી દીઠ 1750 રૂપિયા કોલેજે વધુ લીધા હોવાનો એનએસયુઆઈનો આરોપ છે. ટ્યુશન ફીના નામે કોલેજે 16 લાખ જેટલી વધુ રકમ વિદ્યાર્થીઓ પાસેથી વધુ લીધી હોવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો. જો કે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન બાદ કોલેજ સત્તાધીશોએ પણ ફી પરત આપવાની ખાતરી આપી છે. આ બાબતની અમને જાણ થતાં આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે 900 જેટલા વિદ્યાર્થીઓ છે, 1750 રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે. એટલે કે 15 થી 16 લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં જ આવી છે તેવું અમને જણાવ્યું. એ અનુસંધાને આજે પ્રોગ્રામ કર્યો છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે દરેક વિદ્યાર્થીઓને 2 દિવસની અંદર આ જે પણ રૂપિયા લીધા છે તે રિફંડ કરવામાં આવે, ના કે ક્રેડિટ કરવામાં આવે.